તો સ્ક્રીન શેર કરી દેખાય છે ને? એલી हाँ सर। જો સમીકરણ વાળા ચેપ્ટરમાં આપણાને પહેલું છે સુરેખ સમીકરણ. બરાબર. સુરેખ સમીકરણ કોને કહેવાય? તો કે જે સમીકરણ માં એક જ ચલ એક ઘાતથી હોય તેને સુરેખ સમીકરણ કહે છે. જેનું સામાન્ય સ્વરૂપ ax પ્લસ બી ઇક્વલ ટુ 0 છે. જ્યાં a is not equal to 0 એટલે કે અહીંયા a ની કિંમત 0 નથી. ચાલો તો આ આપણું સુરેખ સમીકરણ છે. હવે દાખલા તરીકે 3x plus 4 equal to 0, 6x plus 7 equal to 8x minus 9, 4x minus 3 equal to 0 વગેરે. આ એના ઉદાહરણ આપણે લઈ શકીએ. આ પ્રકારના સમીકરણને આપણે શું કહી શકીએ? સુરેખ સમીકરણ કહી શકીએ. કારણ કે આમાં એક જ ચલ છે અને બધા ચલોની ઘાત કેટલી છે? 1 છે. આને તમે આ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકાય છે. હવે એના થોડાક દાખલા લઈએ અને એનો ઉકેલ કેવી રીતે મેળવવામાં આવે તે જોઈએ. પહેલો દાખલો સિમ્પલ લઈએ શરૂઆતમાં. 3x plus 5 equal to 20 છે. હવે આ સમીકરણનો ઉકેલ આપણે મેળવવો હોય તો સૌ પ્રથમ તો શું કરીશું? આ જે 5 છે એ 5 ને બરાબરની વિરુદ્ધ સાઈડ લઈ જઈએ તો આ પ્લસ ચિહ્ન છે તે માઇનસ થઈ જાય. બરાબર. અથવા આપણે એમ કહી શકીએ કે આ સમીકરણમાં બંને તરફ 5 ઉમેરતા, એટલે જો બંને તરફ 5 ઉમેરીએ તો આ રીતે લખાય +5 -5 equal to 20 - 5. તો જો અહીંયા શું થયું? આપણે સમીકરણની બંને તરફ ત્રણ બાદ કરતા 5 બાદ કરતા તો અહીંયા શું થાય? આ 5 5 પ્લસ માઇનસ 0 થઈ જાય ને આ બાજુ ખાલી -5 થાય. એટલે આપણે નોર્મલી એવું કહીએ છીએ કે 5 ને બરાબરની વિરુદ્ધ સાઈડ લઈ જાઓ એટલે માઇનસ થઈ જાય. એટલે આ તો 0 થઈ જવાનું છે ને આ બાજુ -5 લખી શકાય. એટલે અહીંયા શું થશે? 3x equal to 20 માંથી 5 બાદ કરે એટલે 5 માંથી 5 બાદ કર્યા તો 0 થઈ ગયા. આ બાજુ 20 માંથી 5 બાદ કરો એટલે 15 આવશે. માટે x બરાબર કેટલા આવશે? તો કે આ જો હવે અહીંયા આપણે શું કરીએ છીએ કે આ સમીકરણની બંને તરફ
આમાં 3 છે તો બંને તરફ 3 વડે ભાગાકાર કરીએ તો આ બાજુ x રહી. એટલે જો આને x કરવો હોય તો આને શું કરવું પડે? 3 વડે ભાગવું પડે. તો તમે સમીકરણની ડાબી બાજુ 3 વડે ભાગાકાર કરો તો જમણી બાજુ પણ શું કરવું પડે? 3 વડે ભાગવું પડે. એટલે આ 3 3 કેન્સલ થઈ જાય. એટલે આ બાજુ શું રહે? x અને આ બાજુ 15 ને 3 વડે ભાગીએ તો 5 જવાબ આવે. નોર્મલી આ રીતે લખાય. બરાબર? એટલે અહીંયા આપણે નોંધ એમ લખી શકીએ કે સમીકરણની બંને તરફ ત્રણ વડે ભાગતા તો જો સમીકરણનું જે મૂળ સ્વરૂપ છે એને જાળવી રાખવું હોય તો બંને બાજુ એક સમાન ક્રિયાઓ કરવી પડે. એટલે ડાબી બાજુ માઇનસ કરીએ તો જમણી બાજુ બી માઇનસ કરવું પડે. ડાબી બાજુ પ્લસ કરીએ તો જમણી બાજુ બી પ્લસ કરવું પડે. ડાબી બાજુ ભાગાકાર કરીએ તો જમણી બાજુ બી સેમ સંખ્યા વડે ભાગાકાર કરવું પડે તો એ સમીકરણ જળવાઈ રહે. તો આ એક દાખલો થયો. બીજો એક દાખલો લઈએ. 6x minus 5 equal to 35. ચાલો હવે અહીંયા આપણે 6x છે આ જે 5 છે એને બરાબરની વિરુદ્ધ સાઈડ લઈ જાઓ તો માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે 6x is equal to 35 plus 5. એટલે 6x બરાબર આપણને શું મળશે? તો 35 વત્તા 5 કરીએ એટલે 40 મળે. માટે 6x માંથી આ 6 ને બરાબરની વિરુદ્ધ સાઈડ લઈ જાઓ તો એ ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. એટલે x બરાબર કેટલા આવશે? 40 ભાગ્યા 6. માટે x બરાબર આપણે કેટલા લખી શકીએ? બંનેને 2 વડે ભાગાકાર કરીએ તો ઉપર 20 લખાય અને છેદમાં 3 લખાય. એટલે 20 ના છેદમાં 3 આપણે એનો જવાબ લખી શકીએ. પછી બીજો એક સવાલ 7x plus 10 equal to 45. માટે 7x આ 10 ને બરાબરની વિરુદ્ધ લઈ જાઓ પ્લસ છે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે 45 minus 10 આ રીતે લખાશે. માટે 7x equal to આ 45 માંથી 10 બાદ કરીએ તો કેટલા આવે? 35 માઇનસ. હવે આ 7 ને બરાબરની વિરુદ્ધ સાઈડ લઈ જાઓ. 7 અહીંયા ગુણાકારમાં છે એટલે ગુણાકારમાં હોય તો વિરુદ્ધ સાઈડ જાય તો ભાગાકારમાં લખાય. એટલે x બરાબર કેટલા આવશે? 35 ભાગ્યા 7. તો 35 ને 7 વડે ભાગી શકાશે. એટલે x બરાબર 7 50 35 થાય. એટલે જવાબ કેટલો આવશે? 5. બીજો એક ક્વેશ્ચન લઈએ. x divided by 3 minus 5 equal to 8. ચાલો હવે અહીંયા શું કરીએ? આ જે 5 છે તેને બરાબરની વિરુદ્ધ સાઈડ લઈ જાઓ પહેલા. એટલે x divided by 3 equal to 8 plus 5 થશે. 5 માઇનસ છે તે બરાબરની વિરુદ્ધ સાઈડ જશે તો પ્લસ થઈ જશે. માટે x ના છેદમાં 3 બરાબર 8 વત્તા 5 કરીએ એટલે કેટલા થાય? 13. હવે આ 3 છે તે ભાગાકારમાં છે. એને બરાબરની વિરુદ્ધ સાઈડ લઈ જાઓ તો એ ગુણાકારમાં જાય. માટે x બરાબર કેટલા આવશે? 13 ગુણ્યા 3. એટલે માટે x બરાબર 13 તાલી 39. 39. બીજો એક ક્વેશ્ચન લઈએ. 2x divided by 3 plus 7 equal to 2. હવે અહીંયા 7 ને બરાબરની વિરુદ્ધ સાઈડ લઈ જાઓ તો 2x divided by 3 equal to
2 માઇનસ 7 7 બરાબરની વિરુદ્ધ જઈ જશે તો પ્લસ છે તે માઇનસ થઈ જશે એટલે 2x ડિવાઈડ બાય 3 ઇક્વલ ટુ 2 માંથી 7 બાદ કરીએ તો જવાબ માઇનસમાં આવશે અને 5 આવશે માટે હવે આપણે શું કરીએ અહીંયા જો 2 ગુણાકારમાં છે 3 ભાગાકારમાં છે એને બરાબરની વિરુદ્ધ સાઈડ લઈ જાઓ તો 3 ગુણાકારમાં જશે અને 2 શું થશે ભાગાકારમાં આવશે તો આપણે x બરાબર શું લખાશે -5 ગુણ્યા 3 ભાગ્યા 2 એટલે x બરાબર જવાબ શું આવશે 45 15 બાર માઇનસ છે તો રહેશે જ ભાગ્યા 2 એટલે -15/2 અથવા તમે એમ લખી શકો કે -7.5 પોઈન્ટમાં જવાબ લખવો હોય તો છઠ્ઠો ક્વેશ્ચન 6x divided by 5 minus 1/2 equal to 3/2 તો અહીંયા આપણે સૌ પ્રથમ આ 1/2 ને બરાબરની વિરુદ્ધ સાઈડ લઈ જઈશું અથવા એવું કરી શકીએ કે આખા સમીકરણનો લસા લઈ લેવા તો ચલો એ રીતે કરીએ લસા લઈએ તો 5 દુ 10 લસા થશે LCM એટલે લઘુત્તમ સામાન્ય અવયવ કેટલો થશે 5 દુ 10 તો 10 લાવવા માટે આ સમીકરણને આપણે 2 વડે ગુણવું પડશે પહેલા પદને બીજા પદને 5 વડે ગુણીએ એટલે 5 દુ 10 ને ત્રીજા પદને બી 5 વડે ગુણીએ એટલે 5 દુ 10 છેદ સરખો કરવાનો તો છેદને 2 વડે ગુણો તો અંશને પણ તમારે 2 વડે ગુણવું પડે એટલે 6x ના છેદમાં 5 છે એને તમારે અંશને 2 વડે અને છેદને 2 વડે ગુણવું પડે માઇનસ આ જે 1/2 છે તેમાં અંશને 5 વડે ગુણવું પડે અને છેદને 5 વડે ગુણવું પડે અને તેવી જ રીતે આ બાજુ 3/2 છે તેને છેદ સરખો કરવા માટે અંશને 5 વડે ગુણવું પડે અને છેદને બી 5 વડે એટલે જો અંશને છેદને 5 વડે ગુણ્યા 5 દુ 10 થઈ જાય અહીંયા 5 દુ 10 થઈ જાય અહીંયા 5 દુ 10 થઈ જાય પણ જે પદ વડે છેદને ગુણાકાર કરો તે જ પદ વડે તમારે અંશને બી ગુણવું પડે એટલે 6 દુ અહીંયા કેટલા લખાય 12x અને છેદમાં 10 માઇનસ અહીંયા 5 એકુ 5 અને છેદમાં 10 અને અહીંયા 45 15 અને છેદમાં 10 હવે બધાના છેદમાં 10 છે સમીકરણ છે એટલે 10 લખવામાં આવતું નથી એટલે હવે આપણે લખીશું ખાલી 12x -5 બરાબર 15 5 ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ એટલે 12x બરાબર શું થશે 15 + 5 માટે 12x બરાબર 20 માટે x બરાબર કેટલા આવશે 20 ને 12 વડે ભાગવું પડશે કારણ કે 12 ગુણાકારમાં છે બરાબરની વિરુદ્ધ સાઈડ જશે એટલે ભાગાકારમાં જશે હવે બંને પદને આપણે 4 વડે ભાગી શકીએ 4 × 50 એટલે 20 ના ભાગ પાડો તો કેટલા આવશે 4 × 5 એટલે 12 ના ભાગ પાડીએ તો કેટલા આવશે 4 × 3 તો બંનેમાંથી 4 કેન્સલ થઈ જશે એટલે x બરાબર આપણને મળશે 5/3 આ જવાબ આવશે ચાલો બીજો એક ક્વેશ્ચન લઈએ 7 3x divided by 5 plus 4/3 equal to 5 equal to 1 લખી દો ચાલો હવે જો અહીંયા LCM કેટલા આવશે
લઘુત્તમ સામાન્ય અવયવ તો 5 ગુણ્યા 3 એટલે 15. નોર્મલી જ્યારે ઇક્વેશન હોય ત્યારે આપણે છેદમાં પછી લખતા નથી, તો 5 છે તેને 3 વડે ગુણીશું તો 15 આવશે, 3 ને તમે 5 વડે ગુણશો તો 15 આવશે, પણ અહીંયા છેદમાં કઈ નથી, એટલે એનો મતલબ કે એક તો છે જ, એટલે એને તમારે 15 વડે ગુણવું પડે, ત્યારે શું થાય, છેદમાં 15 આવે. તો ગુણાકાર કરીએ તો આ પદ ઉપર ગુણાશે એટલે 5 તાલી શું લખાશે, 9 9x. આ 5 ને ઉપર ગુણી એટલે 5 ચોક 20 અને આ 15 ને ઉપર ગુણીએ એટલે 15. હવે આમાં છેદ લખવાની જરૂર નથી, મેં પહેલા તમને બધા સ્ટેપ બતાવ્યા છે. હવે આપણે આ રીતે કરીશું કે છેદ વડે અંશને ગુણી કાઢીશું ને પદ છેદમાં કઈ નહીં લખીશું, સમીકરણ છે એટલા માટે, બરાબર. માટે હવે 20 ને બરાબરની પહેલ બાદ લઈ જાઓ તો 9x ઇક્વલ ટુ 15 માઇનસ 20 એટલે x ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે, સોરી 9x ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે, -5. માટે x બરાબર -5/9. તો માટે સોરી આ જવાબ આવી ગયો. ચલો, અને ભાગ ઉડશે નહીં એટલે 5/9 જ આન્સર રહેશે માઇનસમાં. બીજો એક ક્વેશ્ચન 2-8. 4x + 3 ઇક્વલ ટુ 2x + 5. તો અહીંયા x વાળા પદને એક તરફ લઈ જઈશું, એટલે 2x જમણી બાજુ છે તેને ડાબી બાજુ લાવીશું, અને અચળ પદ છે તેને આપણે એક તરફ લઈ જઈએ, એટલે આ 3 જે છે એને બરાબરની પેલી બાજુ લઈ જઈએ, એટલે કે જમણી બાજુથી સોરી ડાબી બાજુથી જમણી બાજુ. તો શું થશે, આ 4x તો તમારું ડાબી બાજુ જ રહેશે, પણ આ 2x છે તે જમણી બાજુથી ડાબી બાજુ લાવીશું એટલે એનું ચિહ્ન બદલાઈને માઇનસ થઈ જશે, અને આ 3 બરાબરની વિરુદ્ધ સાઈડ લઈ જશો એટલે એનું ચિહ્ન પણ બદલાઈને કેટલું થઈ જશે, પ્લસ છે તો માઇનસ થઈ જશે, એટલે 5 - 3. માટે હવે આ 4x માંથી 2x માઇનસ કરીએ તો x તો x જ રહેશે, પણ 4 માંથી 2 બાદ કરીને જે પદ આવે તે આગળ લખીશું, એટલે 2 ઇક્વલ ટુ 5 માંથી 2 બાદ કરીએ એટલે કેટલા આવે, 2. માટે x બરાબર કેટલા આવશે, તો આ 2 બરાબરની પહેલી બાજુ લઈ જાઓ એટલે ગુણાકારમાં છે તો ભાગાકારમાં લખાશે, એટલે 2/2. માટે x બરાબર જવાબ આવશે 1. બીજો એક દાખલો કરીએ. 6x - 3 ઇક્વલ ટુ 4x - 5. અહીંયા ગાડી આપણે આ 3 ને બરાબરની પહેલી બાજુ લઈ જઈએ અને 4 ને બરાબરની 4x ને આ બાજુ લાવીએ તો શું લખાશે, 6x - 4x પ્લસ છે તો માઇનસ થઈ જશે, 3 બરાબરની પહેલી બાજુ જશે એટલે એ માઇનસ છે તે પ્લસ થઈ જશે, એટલે -5 + 3. માટે 6 માંથી 4 જાય એટલે 2, પછાડી ગુણાકારમાં x છે તો x. હવે આ -5 ને +3 છે, એટલે આપણે એમ લખી શકીએ 3 માંથી 5 બાદ કરીએ તો જવાબ -2 આવે. ઘણા વિદ્યાર્થી શું કરે, અહીંયા 5 + 3 8 કરી દે ને પાછળ માઇનસ લખે, એવું ભૂલથી પણ ના કરતા. માટે 2x x ઇઝ ઇક્વલ ટુ શું થશે, 2 ને બરાબરની વિરુદ્ધ સાઈડ લઈ જાઓ એટલે -2 / 2, એટલે x ઇઝ ઇક્વલ ટુ -1. ચાલો બીજો એક ક્વેશ્ચન લઈએ. 7x - 10 ઇક્વલ ટુ 4x
માઇનસ 4. ચાલો 10 ને વિરુદ્ધ સાઈડ લઈ જાઓ, માઇનસ છે તો પ્લસ થશે. આ 4x ને બરાબરની ડાબી બાજુ લઈ આવો તો એ પણ માઇનસ થશે, એટલે 7x માઇનસ 4x ઇક્વલ ટુ 10 પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે, એટલે -4 પ્લસ 10. માટે 7 માંથી 4 બાદ કરીએ એટલે કેટલા રહેશે? 3x. અને -4 વત્તા 10, 10 માંથી 4 બાદ કરવાના, 10 પ્લસ છે ને 4 માઇનસ છે, એટલે બાદબાકી કરતા +6 જવાબ આવશે. મોટી સંખ્યાનું ચિહ્ન લખાય. 3 ને બરાબરની પેલી બાદ લઈ જાઓ એટલે x બરાબર 6/3. માટે x બરાબર ભાગ ઉડી જશે તો 2 આવશે. -3x - 4 ઇક્વલ ટુ 10 - x. ચલો હવે અહીંયા જો આ -x છે એને બરાબરની આ બાજુ લાવો તો માઇનસ છે તે શું થઈ જશે? પ્લસ થઈ જશે, અને +x લખાશે. આ 4 ને બરાબરની વિરુદ્ધ સાઈડ લઈ જાઓ તો માઇનસ છે તે પ્લસ થઈ જશે, એટલે 10 વત્તા 4 લખાશે. માટે હવે આ 3x વત્તા 1x, અહીંયા x જ છે ખાલી, પણ 3 માં બીજો એક 3x માં બીજો એક x ઉમેરીએ એટલે 3 ને 1 4x થઈ જાય. બરાબર 10 વત્તા 4 એટલે કેટલા થાય? 14 થાય. માટે 4 ને બરાબરની પેલી બાદ લઈ જાઓ એટલે x બરાબર શું થશે? 4 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. માટે x બરાબર 14 ને 4 વડે તો બેઠા નહીં ભગાશે, એટલે બંનેને 2 વડે ભાગીએ તો 14 નું શું થશે? 7 ગુણ્યા અવયવ પાડીએ તો 7 ગુણ્યા 2 14, અને નીચે 2 ગુણ્યા 2 4, બબ્બે કેન્સલ, એટલે જવાબ આવશે 7/2. ચાલો પછી લખો 9x ડિવાઈડ બાય 2 પ્લસ x ઇક્વલ ટુ 11. તો અહીંયા આપણે શું કરવું પડશે? એલસીએમ લેવો પડશે. લસા અહીંયા કેટલો થશે? 2 થશે. આના છેદમાં કઈ નથી તો 1, આના છેદમાં પણ કઈ નથી તો 1 લખાશે. હવે આને કેટલા વડે ગુણવું પડશે? 2 ને 1 વડે. 1 ને આપણે 2 વડે ગુણવું પડશે, ને 1 ને આપણે 2 વડે ગુણવું પડશે. તો આનો 9 સાથે ગુણાકાર કરીએ એટલે જવાબ આવશે 9x. આ 2 ને 1 સાથે ગુણાકાર કરીએ એટલે 2x, અને આ 2 ને 11 સાથે ગુણાકાર કરીએ એટલે 22. હવે છેદમાં આપણે કઈ નહીં લખીશું. માટે 9x વત્તા 2x કરીએ એટલે કેટલા થઈ જાય? 11x બરાબર 22. હવે 11 ને બરાબરની વિરુદ્ધ સાઈડ લઈ જાઓ તો ગુણાકારમાં છે એટલે એ ભાગાકારમાં જશે, એટલે 22/11. એટલે x બરાબર કેટલો આન્સર આવશે? 2. આ 13મો દાખલો. 4x plus 6 whole divided by 9 equal to 3x plus 5 whole divided by 7. જો અહીંયા આપણે શું કરીશું? બંને પદના
છેદમાં જે પદ છે તેને બરાબરની વિરુદ્ધ સાઈડ લઈ જાઓ એટલે ક્રોસ ગુણાકાર થઈ જશે. આ 7 બરાબરની પેલ બાજુ જશે એટલે આ બાજુ 4x + 6 સાથે ગુણાશે. આ 9 ને બરાબરની પેલ બાજુ લઈ જશે એટલે એ 3x + 5 સાથે ગુણાશે. તો આ 7 બરાબરની આ બાજુ જશે એટલે 7 ગુણ્યા 4x + 6 7 × 4x + 6 ઇક્વલ ટુ આ 9 અપોઝિટ સાઈડ જશે 9 ને વિરુદ્ધ સાઈડ લઈ જઈએ એટલે 9 × 3x + 5 મલ્ટીપ્લાય થશે ગુણાકાર થશે. હવે આ 7 ને અંદર ગુણાકાર કરીએ તો પહેલા પદ સાથે ગુણાશે એટલે 7 ચોક 28 અને પછાડી x લખાશે. પછી આ 7 જે છે એના પછીના બીજા પદ સાથે ગુણાશે એટલે 7 × 42 અને વચ્ચે પ્લસ નું ચિહ્ન છે એટલે પ્લસ ઇક્વલ ટુ આ બાજુ પણ તે જ પ્રમાણે થશે. 9 ને આપણે પહેલા પદ સાથે ગુણીશું તો 9 × 4 = 27 અને પછાડી x લખાશે. અને આ 9 ને પછી પાછળથી ગુણાકાર કરીએ 5 સાથે તો 5 × 9 = 45 અને વચ્ચે પ્લસ નું ચિહ્ન છે એટલે પ્લસ આવશે. માટે હવે આપણે શું કરીએ આ 27x ને બરાબરની આ બાજુ લઈ આવો એટલે 28x એટલે x વાળા પદ એક જ તરફ લઈ લઈએ અને અચળ પદને બીજી તરફ લઈ લો એટલે 42 પેલ બાજુ જાય એટલે 45 માંથી 42 બાદ થશે. તો 28 માંથી 27 બાદ કરીએ એટલે 1x આવે એટલે ખાલી x રહેશે. અને આ બાજુ 45 માંથી 42 બાદ કરીએ એટલે 3 આવે એટલે x નો આન્સર આપણને મળશે 3. ચલો આ રીતનો એક બીજો દાખલો લઈએ. 3x - 2 ડિવાઈડ બાય 7 ઇક્વલ ટુ 2x + 3 ડિવાઈડ બાય 5. અહીંયા પણ આપણે ક્રોસ ગુણાકાર કરીશું તો 5 બરાબરની આ બાજુ જશે એટલે 5 × 3x - 2 ગુણાશે 7 ને અપોઝિટ સાઈડ લઈ જઈએ એટલે 7 × 2x + 3 થશે. હવે 5 ને અંદર મલ્ટીપ્લાય કરીએ તો 5 × 3 15x અને 5 × -2 એટલે -10 ઇક્વલ ટુ 7 × 2 એટલે 14x અને 7 × 3 એટલે 21 એટલે 7 × 3. હવે x વાળા પદને ડાબી બાજુ લઈ આવો તો 14x ને અપોઝિટ સાઈડ લઈએ એટલે 15x - 14 થશે 14x અને 10 ને બરાબરની પેલ બાદ લઈ જાઓ એટલે 10 માઇનસ છે બરાબરની પેલ બાદ જશે એટલે પ્લસ થશે એટલે 21 + 10 માટે 15 માંથી 14x બાદ કરીએ એટલે 1x રહી અને 21 + 10 કરીએ એટલે 31. તો x નો જવાબ કેટલા આવશે 31. પછી 6x - 4 ડિવાઈડ બાય 2 ઇક્વલ ટુ 7x - 5 ડિવાઈડ બાય 5. અહીંયા પણ સેમ એ જ રીતે કરીએ ક્રોસ ગુણાકાર 5 ને અપોઝિટ સાઈડ મલ્ટીપ્લાય કરીએ એટલે 5 × 6x - 4 અને 2 ને અપોઝિટ સાઈડ લઈ જઈએ એટલે 2 મલ્ટીપ્લાય થશે 2 × 7x - 5 એટલે 2 × 7x - 5 માટે 5 ને અંદર ગુણાકાર કરીએ 5 × 30 x અને 5 ને બીજા પદ સાથે ગુણીએ એટલે 5 × 20 ઇક્વલ ટુ 2 ને ગુણાકાર કરીએ એટલે 7 × 14x અને 5 સાથે ગુણીએ એટલે 5 × 10.
હવે x વાળા પદને આપણે એક તરફ લઈ આવીએ તો 14 આ બાજુ આવે એટલે 30x માઇનસ 14x ઇક્વલ ટુ 20 ને બરાબરની પેટ બાદ લઈ જાઓ એટલે -10 પ્લસ 20 થશે માટે 30x માંથી 14x બાદ કરીએ તો 16x આવે ઇક્વલ ટુ આ બાજુ -10 વત્તા 20 કરીએ એટલે 10 આવશે માટે x બરાબર 10 ના છેદમાં 16 બંનેને 2 વડે ભાગ ઉડાડીએ તો x બરાબર કેટલા આવશે અહીંયા 5 દુ 10 થશે અને અહીંયા 8 દુ 16 થશે એટલે 2 કેન્સલ થઈ જશે એટલે 5 ના છેદમાં 8 આન્સર આવશે ચાલો બીજો ક્વેશ્ચન લઈએ x plus 1 divided by 2 minus 4x minus 5 divided by 3 equal to 5x plus 9 divided by 3. હવે અહીંયા આખાનો લસા લઈએ તો 3 દુ 6 થશે એટલે આને તમારે ગુણવું પડશે 3 વડે આ પદને તમારે ગુણવું પડશે 2 વડે અને આને પણ 2 વડે ગુણીએ એટલે 3 દુ 6 3 દુ 6 3 દુ 6 છેદ સરખો થશે તો આ 3 અંશના પદ સાથે ગુણીએ એટલે 3 ગુણ્યા x વત્તા 1 આ 2 બરાબર ઉપરના પદ સાથે ગુણીએ એટલે માઇનસ અહીંયા ચિહ્ન છે તો અહીંયા માઇનસ લખીશું પછી 2 into 4x minus 5 equal to આ 2 ને ઉપર ગુણાકાર કરીએ અંશ સાથે એટલે 2 ગુણ્યા 5x વત્તા 9 હવે આ 3 અંદર ગુણાકાર કરીએ એટલે 3x સાથે ગુણાય એટલે 3x આ 3 એક સાથે ગુણાય એટલે 3 આ 2 આની સાથે ગુણાય એટલે 4 દુ 8x આવે પણ બહાર ચિહ્ન માઇનસ છે એટલે અહીંયા ચિહ્ન માઇનસ લખાશે પછી આ જે 2 છે તે 5 સાથે ગુણાશે એટલે 5 દુ 10 આવશે બહારનું ચિહ્ન જો માઇનસ છે અંદરનું ચિહ્ન બી માઇનસ છે એટલે માઇનસ માઇનસ અહીંયા પદ ચિહ્ન લખાશે પ્લસ બરાબર આ 2 અંદર ગુણીએ એટલે 5 દુ 10x અને આ 2 અંદર ગુણીએ એટલે 9 દુ 18 લખાશે ચલો હવે જો હવે આ x સ્વરૂપ જ છે તેને સાથે લઈએ તો 3x માંથી 8x બાદ કરીએ એટલે આ બાજુ કેટલા આવશે -5x અને આ 3 વત્તા 10 કરીએ એટલે આ પણ પ્લસ છે આ બી પ્લસ છે બંને પ્લસ છે એટલે સરવાળો થશે વત્તા 13 થશે અને આ બાજુ 10x વત્તા 18 ચલો 10x ને બરાબરની આ બાજુ લઈ આવો એટલે પ્લસ છે તો માઇનસ થઈ જશે એટલે -5x માઇનસ 10x 13 ને બરાબરની વિરુદ્ધ સાઈડ લઈ જાઓ એટલે 18 માઇનસ 13 થઈ જશે તો જો -5 માઇનસ 10 એટલે કેટલા થશે -15x થઈ જશે અને 18 માંથી 13 બાદ કરીએ તો 5 આવે માટે આ 15 ને બરાબરની પેલબાદ લઈ જાઓ તો એ ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે એટલે 5 ના છેદમાં
-15 એટલે x બરાબર 5 તાલી 15 થઈ જાય એટલે અંશમાં 1 લખાશે અને નીચે છેદમાં 3 લખાશે અને આનું ચિહ્ન માઇનસ એટલે જવાબ માઇનસમાં લખાશે. ચાલો તો આનો આન્સર આવશે -1/3. બીજો ક્વેશ્ચન આ કયો નંબર આવ્યો 16 17. એમાં લખ્યું 1/6 into 4x plus 5 minus 2/3 into 2x plus 7 equal to 3/2. ચાલો તો જો આને તમે આ રીતે બી લખી શકો 4x plus 5 whole divided by 6 minus 2 into 2x plus 7 આખાના છેદમાં 3 બરાબર 3 ના છેદમાં 2. આ રીતે પણ તમે આ રકમને લખી શકો. અહીંયા એક છસ્માઉસ પછી આખો કૌંસ છે એટલે આખાના છેદમાં પણ લખી શકાય અને આ 2 ગુણાકારમાં છે 3 ભાગાકારમાં છે તો આ રીતે લખી શકાય. હવે જો આનો લસા લઈએ તો 6 આવે છે લઘુત્તમ સામાન્ય અવયવ કેટલા આવશે 6 તો 6 ને કેટલા વડે ગુણીએ તો 6 આવે તો કે 1 વડે 3 ને કેટલા વડે ગુણીએ તો 6 આવે તો કે 2 વડે 2 ને કેટલા વડે ગુણીએ તો કે 3 વડે એટલે આ પહેલા પદને આપણે 2 વડે 1 વડે ગુણવું પડશે બીજા પદને 2 વડે અને ત્રીજા પદને 3 વડે તો ગુણાકાર કરીએ તો 1 વડે ગુણીએ એટલે 1 ગુણ્યા 4x + 5 માઇનસ આ 2 છે આ 2 સાથે ગુણાશે એટલે 4 થઈ જશે પહેલા પદ બીજા પદને તમે 2 વડે ગુણશો તો 2 દુ 4 અને પછી કૌંસમાં લખાશે 2x + 7 ઇક્વલ ટુ આ 3 ઉપર ગુણાકાર થશે એટલે 3 તાલી કેટલા થઈ જશે 9. ચલો 1 વડે અંદર ગુણીએ તો 1 વડે કોઈ બી સંખ્યાને ગુણીએ તો જવાબ એનો એ જ આવે એટલે 4x + 5 માઇનસ આ 4 વડે અંદર ગુણાકાર કરીએ તો 4 દુ 8 x અને 4 વડે 7 ને ગુણીએ એટલે 7 ચોક 28 ને 12 નું ચિહ્ન માઇનસ છે અંદર પ્લસ છે એટલે માઇનસ પ્લસ શું થઈ જશે -28 ઇક્વલ ટુ 9. હવે 4x માંથી 8x બાદ કરીએ આ 4x પ્લસ છે ને 8x માઇનસ છે એટલે બાદબાકી થશે 4 માંથી 8 બાદ કરો તો -4 આવે ને પછાડી x લાગે 5 માંથી 28 બાદ કરીએ હવે જો અહીંયા 5 પ્લસ છે અને 28 માઇનસ છે એટલે બાદબાકી થશે અને મોટી સંખ્યાનું ચિહ્ન લખાશે તો 5 માંથી 28 બાદ કરીએ એટલે મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ અને 28 માંથી 5 થઈ જાય બાદ કરી દઈએ એટલે કેટલા રહેશે 23 બરાબર 9. 23 ને બરાબરની વિરુદ્ધ સાઈડ લઈ જાઓ એટલે -4x ઇક્વલ ટુ 9 + 23 થઈ જશે માટે -4x ઇક્વલ ટુ આ 23 માં 9 ઉમેરીએ એટલે કેટલા આવી જશે 32 માટે x બરાબર 32 ના છેદમાં -4 32 ને 4 વડે ભાગીએ એટલે કેટલા આવી જાય 8 આવે 8 ચોક 32 અને આ 4 માઇનસ છે એટલે આખું પદ શું થઈ જશે માઇનસ તો આનો જવાબ આવશે -8.
18 5x divided by 2 minus 1 divided by 8 equal to x minus 2 divided by 4 plus 6. ચલો હવે આમાં લસા કેટલા આવશે? લઘુત્તમ સામાન્ય અવયવ તો 8 આવશે, બરાબર. તો બધા જો 2 ને કેટલા વડે ગુણવું પડે? 4 વડે. 8 લાવવા માટે 8 ને 1 વડે ગુણીએ તો 8 આવે, 4 ને 2 વડે ગુણીએ તો 8 આવે ને અહીંયા છેદમાં કઈ નથી એટલે એમ સમજવાનું 1 છે એટલે અહીંયા તમારે 8 વડે ગુણવું પડશે. હવે આનો ગુણાકાર કરીએ 5 અને 4 નો એટલે 5 ચોક 20x આવશે, માઇનસ 1 ગુણ્યા 1 કરીએ તો 1 આવશે, ઇક્વલ ટુ આ બે ઉપર ગુણાકાર કરીએ એટલે 2 કૌંસમાં x minus 2 અને આ 6 ને 8 વડે ગુણાકાર કરીએ એટલે 8 છંગ 48. ચલો હવે અહીંયા 20x minus 1 બરાબર આ x ને અંદર ગુણાકાર 2 ને અંદર ગુણાકાર કરીએ તો 2x minus 2 દુ 4 વત્તા 48 માટે 20x આ 2x ને આ બાજુ લઈ આવો એટલે minus 2x આ 1 ને બરાબરની પેલ બાદ લઈ જાઓ એટલે minus 4 વત્તા 48 વત્તા 1 થઈ જશે. 20 માંથી 2 જાય એટલે 18x ઇક્વલ ટુ 48 માં 1 ઉમેરીએ એટલે 49 આવે ને 49 માંથી 4 બાદ કરીએ એટલે 45 આવે. માટે x બરાબર 45 ભાગ્યા 18 x બરાબર 9 વડે બંનેને ભગાય 5 નો 45 અને 9 દુ 18 એક દાખલો લઈએ 19. Five x minus 4 divided by 8 minus x divided by 3 divided by 4 equal to x minus 2x minus 1 divided by 4. ચલો હવે આમાં પણ આપણે લઘુત્તમ સામાન્ય અવયવ લઈએ તો 8 આવશે એટલે 8 ને તમારે 1 વડે ગુણવું પડશે, 4 ને 2 વડે ગુણીએ તો 8 થાય. અહીંયા છેદમાં કઈ નથી એટલે આપણે એવું માનશું 1 છે એટલે એને તમારે 8 વડે ગુણવું પડે અને અહીંયા 4 છે એને 2 વડે ગુણીએ તો 8 આવે. તો પહેલા લઘુત્તમ સામાન્ય અવયવ શોધતા આવડવું જે બધાને એ 8 છે એટલે છેદ બધામાં 8 થાય એવી રીતે તમારે એક સંખ્યા વડે શું કરવું પડે? ગુણવું પડે. એ જે સંખ્યા છે તેના વડે અંશને ગુણવાનું એટલે આ 1 છે એના સાથે ગુણાકાર કરો તો 1 કૌંસમાં 5x ઓછા 4
હવે અહીંયા 2 વડે ગુણીશું આ પદને એટલે 2 કૌંસમાં x - 3 બરાબર આ x ને 8 સાથે ગુણીશું એટલે 8x અને આ પદને 2 વડે ગુણીશું એટલે -2 કૌંસમાં 2x - 1 આનું સાદુરૂપ આપીએ એક અંદર ગુણાકાર કરો એટલે 5x 4 એકુ 4 -2 વડે ગુણાકાર કરો પહેલું પદ 2x આનો આની સાથે ગુણાકાર હવે આ 2 ને જ્યારે 3 સાથે ગુણો ત્યારે બંનેના ચિહ્ન જોવાના 2 નું ચિહ્ન માઇનસ છે 3 નું ચિહ્ન બી માઇનસ એટલે માઇનસ માઇનસ અહીંયા ચિહ્ન પ્લસ થઈ જાય અને 2 ગુણ્યા 3 કરો એટલે 6 બરાબર 8x માઇનસ આ 2 ને 2 સાથે ગુણાકાર કરો એટલે 2 દુ 4x આ બી માઇનસ ચિહ્ન છે બાર અંદર 1 છે તે બી માઇનસ છે એટલે 2 એકુ તો 2 થશે તો માઇનસ માઇનસ ચિહ્ન શું થઈ જશે +2 ચાલો હવે આ 5 માંથી x વાળા પદની બાદબાકી કરો 5x માંથી 2x બાદ કરો એટલે અહીંયા કેટલા રહેશે 3x આ -4 + 6 કરીએ એટલે +2 6 મોટી સંખ્યા છે એક ચિહ્ન પ્લસ છે એક ચિહ્ન માઇનસ છે એટલે બાદબાકી કરવાની 6 માંથી 4 બાદ કરી મોટી સંખ્યા ચિહ્ન લખવાનું આ બાજુ 8x માંથી 4x જાય એટલે 4x રહેશે અને +2 હવે આ 2 ને બરાબરની વિરુદ્ધ સાઈડ લઈ જાઓ અને 4x ના બાજુ લઈ આવો તો 3x - 4x બરાબર 2 બરાબરની પેલી બાદ જાય એટલે 2 - 2 આ 2 તો હતો જ એમાં આ 2 માઇનસ થશે આની બાદબાકી -x આવશે બરાબર 0 હવે 0 છે એટલે એનું ચિહ્ન કોઈ હોતું નથી પ્લસ માઇનસ બધું સરખું જ આવે એટલે x બરાબર લખાશે 0 ચાલો પછી બીજો ક્વેશ્ચન લો 20 7 divided by x - 5 equal to 5 divided by x - 7 તો અહીંયા આપણે શું કરીશું ક્રોસ ગુણાકાર કરીશું આને ક્રોસ આ બાજુ ગુણીશું ને આને ક્રોસ આ બાજુ ગુણીશું તો 7 ને x - 7 વડે મલ્ટીપ્લાય થશે અને 5 ને x - 5 વડે મલ્ટીપ્લાય કરીશું 7 વડે અંદર મલ્ટીપ્લાય કરો એટલે 7x 7 × 7 49 49 5 × x 5x 5x ને 5 × 5 એટલે 5 × 25 -25 હવે x વાળી ટર્મ से એક બાજુ લઈ જાઓ એટલે 7x - 5x 5x ને આ બાજુ લાવશો એટલે 49 ને કોઈ સાઈડ લઈ જાઓ એટલે પ્લસ થઈ જશે એટલે 49 પ્લસ -25 7x માંથી 5x માઇનસ કરીએ એટલે 2x 49 - 25 કરીએ તો 24 માટે therefore x is equal to 24 divided by 2 24 ને 2 વડે ડિવાઈડ કરીએ એટલે x is equal to 12 બીજો એક ક્વેશ્ચન લઈએ 2x - 1 divided by 10 equal to x plus 2 divided by 6
equal to 5 minus 2x divided by 15. ચાલો હવે આનો એલસીએમ કેટલો આવશે પહેલા એ શોધી કાઢો જો 10 ના અવયવ પાડીએ તો 5 દુ 10 આવે 6 ના અવયવ પાડીએ તો 3 દુ 6 આવે અને 15 ના અવયવ પાડીએ તો 5 તાલી 15 આવે લઘુત્તમ સામાન્ય અવયવ કેવી રીતે નક્કી થાય તો જો 5 ને 2 તો આપણે લઈ જ લેવાના 3 બી લઈ લેવાના 5 તો 10 ગુણ્યા 3 હવે આ બે આવી ગયો એ 5 બી એકવાર આવી ગયો 3 બી એકવાર આવી ગયો એટલે બધું એક વાર આવી ગયું એટલે 30 લસા થશે તો આને તમારે કેટલા વડે ગુણવું પડે 3 અને 5 6 30 અને 15 દુ 30 એટલે આને 2 વડે માટે આ 3 ને ઉપર ગુણાકાર કરીએ એટલે 3 ગુણ્યા 2x ઓછા 1 વત્તા 5 ગુણ્યા x વત્તા 2 બરાબર આ બે ઉપર ગુણાશે એટલે 2 ગુણ્યા 5 ઓછા 2x 3 ને અંદર ગુણાકાર કરીએ તો 3 દુ 6 x 3 ને હવે 1 સાથે ગુણીએ એટલે 3 એકુ 3 વચ્ચે ચિહ્ન માઇનસ 5 ને x સાથે ગુણીએ એટલે 5x અને આ ચિહ્ન પ્લસ છે તો પ્લસ પછી 5 ને 2 સાથે ગુણીએ એટલે 5 દુ 10 બંને પ્લસ એટલે આન્સર પ્લસ આવશે પછી ઇક્વલ ટુ ની સાઈડ 2 ને 5 સાથે ગુણીએ એટલે 5 દુ 10 અને 2 ને 2 સાથે ગુણીએ ને પ્લસ માઇનસ ચિહ્ન માઇનસ થઈ જશે અને 2 દુ 4x ચલો 6 વત્તા 5x એટલે 6x વત્તા 5x કેટલા થઈ જાય 11x -3 વત્તા 10 કરીએ એટલે +7 આવશે અને 10 - 4x ચલો 4x ના બાદ લાવો ને 7 ને પેલ બાદ લઈ જાઓ એટલે 11x વત્તા 4x 7 પેલ બાજુ જશે એટલે 10 માંથી 7 બાદ થશે 11 વત્તા 4 કરીએ એટલે 15x બરાબર 10 માંથી 7 બાદ કરીએ એટલે 3 અને 15 ને બરાબર ની પેલ બાદ લઈ જાઓ એટલે x બરાબર 3 ના છેદમાં 15 તો x નો આન્સર આવશે કેન્સલ કરીએ એટલે 45 15 થાય એટલે છેદમાં 5 અંશમાં 1 ને છેદમાં 5 એટલે x બરાબર આવ્યો 1/5 હવે લખજો
જો સુરેખ સમીકરણનો અર્થશાસ્ત્રમાં ઉપયોગ ને લગતા દાખલા તો એમાં તમારે બજાર સમતુલાની શરત યાદ રાખવાની મેઇન, બરાબર છે? બજાર સમતુલા ની શરત શું છે? તો કે માંગ બરાબર શું થવું જોઈએ? પુરવઠો. એટલે કે માંગ વિધેય બરાબર પુરવઠા વિધેય. માંગને આપણે ડી વડે દર્શાવીશું ડિમાન્ડ, ને પુરવઠાને એસ વડે દર્શાવીશું સપ્લાય. એટલે ડી ઇક્વલ ટુ એસ. કલાક. ચાલો, આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આપણે આખા દાખલાની ગણતરી કરવાની રહેશે. બરાબર? તો એને લગતા થોડાક દાખલા જોઈએ. એનો પહેલો દાખલો લઈએ. નીચેના બજાર મોડેલ માટે બજાર સમતુલા કિંમત અને બજાર સમતુલા જથ્થો શોધો. માંગ વિધેય ડી બરાબર 40 - 4p. પુરવઠા વિધેય એસ બરાબર -5 + 5p. તો આના માટે આપણને એમ કીધેલું છે બજાર સમતુલા કિંમત શોધવાની છે અને જથ્થો શોધવાનો છે. તો બજાર સમતુલાની શરત અનુસાર શું થશે? બજાર સમતુલાની શરત અનુસાર તો કે માંગ બરાબર પુરવઠો. એટલે માંગને ડી વડે દર્શાવી અને પુરવઠાને એસ વડે, તો ડી બરાબર એસ થાય. અહીંયા ડી બરાબર આપણને આપેલું છે. જો ડી ની કિંમત આપણને કેટલી આપેલી છે? 40 - 4p. અને એસ ની કિંમત આપેલી છે -5 + 5p. તો આપણે એ કિંમત અહીંયા મૂકી દેવાની. એની જગ્યા પર મૂકીશું 40 - 4p અને એસ ની જગ્યાએ મૂકીશું -5 + 5p. હવે આ સમીકરણ જે બની ગયું તે સુરેખ સમીકરણ બન્યું. આપણે જોઈ શકીએ છીએ કે એકદમ શરૂઆતમાં આપણે આવા જે સમીકરણ લીધેલા હતા તે પ્રકારનું સમીકરણ બન્યું. હવે આ સમીકરણનો ઉકેલ જે રીતે કરેલો એવી રીતે કરવાનો. ફરક એ છે કે આમાં ચલ x છે
અને આની અંદર આપણો ચલ છે તે પી છે. પી ની કિંમત શોધવાની છે. તો પી વાળા પદને આપણે એક તરફ રાખીએ અને અચળ પદને બીજી તરફ લઈ જઈએ. તો પી વાળા પદમાં 5p ને આ બાજુ લઈ આવીએ અને આ 40 ને બરાબરની પેરબાદ લઈ જઈએ. તો 5p આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. આ 4p ઓલરેડી માઇનસ છે એટલે -4p -5p ઇક્વલ ટુ આ 40 પેરબાદ જાય એટલે માઇનસ થશે એટલે -5 -40. તો આ શું થઈ જશે? -4 -5 -9p થશે અને આ બાજુ -5 -40 એટલે -45 થશે. હવે પી શોધવો છે 9 ને બરાબરની પેરબાદ લઈ જાઓ -9 ને એટલે પી બરાબર શું થશે? -45 ના છેદમાં -9. બંને માઇનસ છે એટલે પ્લસ થઈ જશે ભાગાકારમાં અને 9 ને 45 ને 9 વડે ભાગાકાર કરીએ એટલે 5 આવશે. તો આ જે પી આવ્યો એ તમારી શું કહેવાય? બજાર સમતુલા કિંમત કહેવાય. માટે બજાર સમતુલા કિંમત કૌંસમાં ભાવ બી બોલાય કિંમતને. પી બરાબર કેટલા આવ્યા? 5. બીજું આપણાને શું શોધવા કીધું છે? તો કે બજાર સમતુલા જથ્થો શોધવાનો છે. એના માટે આપણે બજાર સમતુલા જથ્થો શોધવા આપણું જે માંગ વિધેય ને પુરવઠા વિધેય છે તેની અંદર પી બરાબર 5 મૂકવાના. તો બજાર સમતુલા જથ્થો શોધવા બજાર સમતુલા કિંમત પી બરાબર 5 માંગ વિધેય અને પુરવઠા વિધેયમાં મૂકતા તો માંગ વિધેય અને પુરવઠા વિધેયની કિંમત બજાર સમતુલાની જે બજાર સમતુલા કિંમત આવી તે આપણે પહેલા માંગ વિધેયમાં મૂકીએ. તો માંગ વિધેય આપણું 40 - 4p છે. p બરાબર 40 - 4p. હવે એની અંદર 40 - 4 ઇન્ટુ p ની કિંમત આપણી 5 આવી તે મૂકી દો એટલે 40 - 20 ને 40 માંથી 20 બાદ કરીએ એટલે 20. આ આવી ગયું ડી. એને આપણે QD વડે બી દર્શાવી શકીએ. QD બરાબર 20 એટલે માંગ જથ્થો. બરાબર. તેવી રીતે પછી S વાળું વિધેય છે એ શું છે? -5 + 5p. એમાં p ની કિંમત મૂકીએ તો -5 + 5 કૌંસમાં p ની કિંમત કેટલી છે? 5 છે એટલે 5 × 5 = 25 થશે એટલે -5 + 25 25 માંથી 5 બાદ કરીએ એટલે જવાબ આવે 20 એટલે S એટલે પુરવઠો આવી ગયો. પુરવઠો એટલે એને આપણે QS વડે દર્શાવીએ તો એ 20 એટલે આજે આવ્યું તે બજાર સમતુલા જથ્થો કહેવાય.
જેને ક્યુડી અને ક્યુએસ માંગ અને પુરવઠો બંને કેવા થઈ જાય, સરખા થઈ જાય. તો જો જ્યાં કિંમત 5 હોય છે ત્યાં માંગ અને પુરવઠો બંને કેવા હોય છે, સરખા હોય છે. એટલે ક્યુડી અને ક્યુએસ બંને કેવા આવ્યા, સરખા આવ્યા. ચાલો ચાલો બીજો ક્વેશ્ચન લઈએ. ડી બરાબર 12 કૌંસમાં 10 - પી અને એસ બરાબર 3 કૌંસમાં 3p - 9 અનુક્રમે માંગ અને પુરવઠા વિધેય હોય તો નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું, વસ્તુની કિંમત ₹5 હોય તો તેની માંગ કેટલા એકમો થશે? તો વસ્તુની કિંમત શૂન્ય કરવામાં આવે તો કેટલા એકમો ની માંગ કરવામાં આવશે? ત્રણ.
વસ્તુની કિંમત દસ હોય તો વસ્તુનો પુરવઠો કેટલા એકમ થશે? ચોથો સવાલ. બજાર સમતુલા કિંમત અને જથ્થો શોધો. આટલી વસ્તુ આપણે આમાં શોધવા કીધી છે. પહેલું તો આપણે માંગ વિધેય શું આપેલું છે તે જોઈ લો. ડી બરાબર આપેલું છે 12 કૌંસમાં 10 માઇનસ બી અને પુરવઠા વિધેય એસ બરાબર 3 કૌંસમાં સીપી માઇનસ 9 આટલી વિગત આપેલી છે. પહેલા પ્રશ્નમાં આપણને શું કીધેલું છે કે વસ્તુની કિંમત 5 હોય ત્યારે માંગ કેટલા એકમ થાય? બરાબર. તો માંગ વિધેય ડી બરાબર 12 કૌંસમાં 10 માઇનસ પી માં વસ્તુની કિંમત કિંમતને આપણે પી વડે દર્શાવીએ છીએ હંમેશા. તો પી બરાબર 5 મૂકતા તો આપણું જે માંગ વિધેય ડી છે એમાં પી ની કિંમત આપણે 5 મૂકવાની છે. 12 કૌંસમાં 10 માઇનસ પી ની જગ્યાએ 5 એટલે 12 10 માંથી 5 જાય એટલે 5 એટલે 12 પંચા 60. તો આ આપણો જવાબ આવી ગયો. માટે વસ્તુની કિંમત પી બરાબર 5 હોય તો વસ્તુની માંગ ડી બરાબર 60 એકમો થશે. આ રીતે આપણે જવાબ લખી શકીએ. ત્યાર પછી બીજામાં પણ આપણને શું કીધેલું છે જો વસ્તુની કિંમત શૂન્ય કરવામાં આવે તો કેટલા એકમોની માંગ કરવામાં આવશે? તો વસ્તુની કિંમત 0 કરવાની છે. તો ત્યારે આપણે શું કરીશું? માંગ વિધેય માંગ શોધવી છે એટલે માંગ વિધેય પરથી જ શોધાશે. 12 કૌંસમાં 10 માઇનસ 5 10 માઇનસ પી માં વસ્તુની કિંમત પી બરાબર 0 લેતા હવે આમાં આપણે પી ની કિંમત 0 લેવાની એટલે ડી બરાબર 12 કૌંસમાં 10 માઇનસ પી ની જગ્યાએ કેટલા લઈશું? 0
તો 12 કૌંસમાં 10 માંથી 0 જાય એટલે 10 એટલે 12 ગુણ્યા 10 કરીએ એટલે 120 તો જ્યારે વસ્તુની કિંમત 0 થશે ત્યારે માંગ 120 હશે માટે વસ્તુની કિંમત P બરાબર 0 થશે ત્યારે માંગ P બરાબર 120 એકમ થશે ત્યાર પછી ક્વેશ્ચન 3 માં શું કીધેલું છે કે વસ્તુની કિંમત 10 હોય તો વસ્તુનો પુરવઠો કેટલા એકમ થાય એટલે હવે આપણે પુરવઠા વિધેય લેવું પડે તો પુરવઠા વિધેય S બરાબર 3 કૌંસમાં 3P માઇનસ 9 માં વસ્તુની કિંમત P બરાબર કેટલા લેવા કીધા છે 10 લેતા તો આમાં હવે આપણે S બરાબર 3 કૌંસમાં 3 P ની જગ્યાએ આપણે 10 લઈશું માઇનસ 9 એટલે 3 કૌંસમાં 3 ગુણ્યા 10 કેટલા થશે 30 30 માંથી 9 બાદ કરીએ એટલે 3 કૌંસમાં 30 માંથી 9 બાદ કરીએ તો 21 ને 21 તાલી 63 એટલે જ્યારે વસ્તુની કિંમત P બરાબર 10 હશે ત્યારે પુરવઠો S બરાબર 63 એકમ થશે અને ચોથો સવાલ છે બજાર સમતુલા કિંમત અને જથ્થો તો એના જવાબ માટે બજાર સમતુલાની શરત અનુસાર માંગ બરાબર શું થાય પુરવઠો એટલે D ઇક્વલ ટુ S તો માંગ છે 12 કૌંસમાં 10 માઇનસ P અને પુરવઠો છે 3 કૌંસમાં 3P માઇનસ 9 ચાલો અને 12 ની અંદર ગુણીએ એટલે 120 માઇનસ 12P થશે 3 અંદર ગુણીએ એટલે 43 9P માઇનસ 27 થશે P વાળા પદ એક તરફ લઈ લઈએ તો 9 આ બાજુ આવે એટલે માઇનસ 12P માઇનસ 9P 120 પેલી બાજુ જાય એટલે એ બી માઇનસ થશે એટલે માઇનસ 27 માઇનસ 120 માટે 12 ને એનો સરવાળો કરીએ એટલે કેટલું થઈ જશે 21 ફીટ થશે માઇનસ 21P બરાબર આ બાજુ આનો સરવાળો કરી એટલે માઇનસ 147 બંને બાજુ માઇનસ છે એટલે ચિહ્ન બદલી કાઢીએ તો 21P બરાબર 147 લખાશે માટે P બરાબર કેટલા થશે 147 ભાગ્યા 21 હવે અહીંયા આપણે આગળ જે સમીકરણના ઉકેલ શોધ્યા તે રીતે ઉકેલ શોધતા આવડવું જોઈએ હવે 147 ને 21 વડે ભાગીએ તો જવાબ કેટલો આવશે 7 7 7 નું 14 એટલે 7 આવશે તો P આવી ગયું 7 આ તમારા આવ્યું શું
બજાર સમતુલા કિંમત ચાલો એટલે બજાર સમતુલા કિંમત આવી ગયો. હવે બજાર સમતુલા જથ્થો શોધવા માટે જથ્થો તો માંગ વિધેયમાં p બરાબર 7 લેતા માંગ વિધેય અને પુરવઠા વિધેય p બરાબર 7 લેતા તો માંગ વિધેય અને પુરવઠા વિધેયમાં p બરાબર 7 મૂકીએ તો માંગ વિધેય d બરાબર આપણું હતું 12 કૌંસમાં 10 માઇનસ p તો 12 કૌંસમાં 10 માઇનસ 7 p ની જગ્યાએ આપણે 7 મૂકવાના એટલે 12 કૌંસમાં 10 માંથી 7 જાય તો 3 એટલે 12 તાલી 36 એટલે આ તમારો આવી ગયો ક્વોન્ટિટી QD એટલે કે ડિમાન્ડ માટે માંગ પૂર્વ અને S બરાબર 3 કૌંસમાં 3p માઇનસ 9 એટલે 3 કૌંસમાં 3 ગુણ્યા p ની કિંમત આપણે 7 લેવાની માઇનસ 9 એટલે 3 કૌંસમાં 7 તાલી 21 માઇનસ 9 એટલે 3 કૌંસમાં 21 માંથી 9 બાદ કરીએ એટલે 12 એટલે 12 તાલી કેટલા આવે 36 આવી ગયું આપણું QS તો જો બજાર સમતુલા જથ્થો Q બરાબર આપણને કેટલા મળશે 36 મળશે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન લખો ક્વેશ્ચન 3 માંગ અને પુરવઠા વિધેય નીચે મુજબ આપવામાં આવેલ છે. D બરાબર 24.08 માઇનસ 0.06 p S બરાબર 11.74 વત્તા 0.07 p એ બજાર સમતુલા કિંમત અને જથ્થો શોધો.
ડી જ્યારે કિંમત ₹10 હોય ત્યારે માંગ શોધો. સી જ્યારે કિંમત ₹15 હોય ત્યારે પુરવઠો શોધો. એક કામ કરજો, 10 ની જગ્યાએ 100 કરી દેજો અને 15 ની જગ્યાએ 150. ચાલો, ત્યાર પછી ડી કયા ભાવે માંગ શૂન્ય થશે? કયા ભાવે માંગ શૂન્ય થશે? ચાલો, આટલું છે. 3 વસ્તુ આપણાને આ દાખલામાં શોધવા કીધેલું છે. જો એ પહેલી ગણતરી માટે બજાર સમતુલા ની શરત અનુસાર શું થશે? બજાર સમતુલાની શરત, તો કે શરત અનુસાર માંગ બરાબર પુરવઠો. એટલે આપણે લખી શકીએ માંગ ડી બરાબર પુરવઠો એસ. તો અહીંયા આપણાને માંગ વિધેય આપેલું છે 24.08 માઇનસ 0.06 પી ઇક્વલ ટુ એસ આપેલું છે 11.74 વત્તા 0.07 પી. ચલો, પી વાળા પદને એક તરફ લઈ જઈએ તો 0.07 પી આ બાજુ આવે એટલે 0.06 પી માઇનસ છે, એમાંથી માઇનસ કરીશું 0.07 પી ઇક્વલ ટુ 24.08 ને બરાબરની પેલ બાદ લઈ જાઓ એટલે 11.74 માઇનસ 24.08. તો 0.06 અને 0.07 નો સરવાળો કરી એટલે 0.13 પી આવશે. એટલે બંને માઇનસ છે એટલે માઇનસ ચિહ્ન ઇક્વલ ટુ 11.74 માંથી 24.08 બાદ કરીએ એટલે આવશે માઇનસ 12.34. બંને બાજુ માઇનસ છે એટલે ચિહ્ન બદલાઈ જશે 0.13 પી બરાબર 12.34 માટે પી બરાબર કેટલા આવશે? 12.34 ભાગ્યા 0.13. 0.13 વડે ભાગાકાર કરીએ
એટલે જવાબ આવશે 94.92. એ 94.92 વસ્તુની કિંમત આવે એટલે આ આવી ગઈ બજાર સમતુલા કિંમત. બરાબર. ચાલો હવે બીજું શોધવાનું છે બજાર સમતુલા ભાવ. તો બજાર જથ્થો. તો બજાર સમતુલા જથ્થો માંગ અને પુરવઠા વિધેયમાં P બરાબર 94.92 લેતા તો આપણું માંગ વિધેય P બરાબર શું છે 24.08 માઇનસ 0.06 P. એમાં P ની કિંમત આપણે મૂકીશું 24.08 માઇનસ 0.06 ઇન્ટુ P બરાબર આપણે 94.92 લઈશું. એટલે 24.08 માઇનસ 94.92 ગુણ્યા 0.06 એટલે 5.70. તો 24.08 માંથી 5.70 બાદ કરીએ એટલે 18.38 આવે. હવે પુરવઠા વિધેય S માં પણ આપણે કિંમત મૂકીશું. S બરાબર કેટલા છે 11.74 વત્તા 0.07 P. તો 11.74 વત્તા 0.07 P. P ની જગ્યાએ આપણે મૂકીશું 94.92. એટલે 11.74 વત્તા 94.92 ગુણ્યા 0.07 એટલે 6.64 આવશે. તો 11.74 વત્તા 6.64 એટલે આવી ગયું 18.38. એ શું આવ્યું આપણું જથ્થો. તો બજાર સમતુલા જથ્થો QD અને QS આપણે બંને શોધી કાઢ્યું. ચાલો પહેલા પ્રશ્નનો જવાબ પડી ગયો. બીજામાં શું કે છે જ્યારે કિંમત 100 હોય ત્યારે માંગ શોધો. જ્યારે કિંમત P બરાબર કેટલા 100 હોય ત્યારે માંગ શોધો. તો એના માટે આપણે શું કરીશું માંગ વિધેયમાં P બરાબર 100 લેવાનો. માંગ વિધેય માં P બરાબર 100 લેતા સોરી ચલો માંગ વિધેય આપણું શું છે
આર્યું તો કે ડી બરાબર 24.08 માઇનસ 0.06 પી ની જગ્યાએ આપણે કેટલા લેવાના 100 24.08 માઇનસ 0.06 ગુણ્યા 100 એટલે 6 એટલે માઇનસ 24.08 માઇનસ 6 કરીએ સોરી 24.08 માઇનસ 6 કરીએ એટલે 18.8 08 તો આવી ગયું માંગ પછી સીમમાં શું કીધેલું છે જ્યારે વસ્તુની કિંમત 150 હોય ત્યારે પુરવઠો શોધો તો જ્યારે વસ્તુની કિંમત 150 હોય ત્યારે પુરવઠો શોધો તો આપણે શું કરવું પડે પુરવઠા વિધેયમાં p ની કિંમત 150 લેવી પડે તો પુરવઠા વિધેયમાં p બરાબર 150 લેતા હવે આપણું પુરવઠા વિધેય શું છે s બરાબર 11.74 વત્તા 0.07 પી 11.74 વત્તા 0.07 પી ની જગ્યાએ આપણે મૂકવાના 150 એટલે 11.74 વત્તા 0.07 ગુણ્યા 150 10.5 વત્તા 11.74 એટલે 22.24 ચાલો ત્યાર પછી છેલ્લું ડી ડીમાં શું કીધેલું છે કયા ભાવે માંગ શૂન્ય થશે તો હવે આપણે માંગ શૂન્ય લઈને કિંમત શોધવાની છે એટલે જ્યારે માંગ શૂન્ય હોય માંગ ડી બરાબર શૂન્ય હોય ત્યારે આપણે શું શોધવાની છે કિંમત શોધવાની છે કિંમત પી તો માંગ વિધેયમાં ડી બરાબર આપણને દાખલામાં આપેલું છે 24.08 માઇનસ 0.06 પી તો આની અંદર આપણે શું કરવાનું ડી બરાબર 0 લઈ લેવાનું એટલે અહીંયા ડી ની જગ્યાએ 0 મૂકી દેવાનું એટલે 24.08 માઇનસ 0.06 પી આ 0.06 પી ને બરાબર ની આ બાજુ લઈ આવો એટલે માઇનસ છે તે પ્લસ થઈ જાય 0.06 પી વત્તા 0 એટલે 0.06 પી બરાબર 24.08 એટલે માટે પી બરાબર શું આવશે 24.08 ભાગ્યા 0.06 એટલે 401.33
તો જ્યારે વસ્તુની કિંમત 401.33 હશે ત્યારે માંગ શું થશે? શૂન્ય હશે. ચાલો હવે બીજો ક્વેશ્ચન લખજો. ક્વેશ્ચન 3-4 નંબર. જો માંગ વિધેય QD બરાબર 63 - 3P અને પુરવઠા વિધેય QS બરાબર 4P હોય તો બજાર સમતુલા કિંમત અને બજાર સમતુલા જથ્થો શોધો. ચાલો જો હવે અહીંયા પણ આપણાને બજાર સમતુલાની શરત અનુસાર શું થવું જોઈએ? તો કે માંગ બરાબર પુરવઠો. અહીંયા માંગને એ લોકોએ QD વડે દર્શાવેલું છે એટલે QD બરાબર QS જથ્થો પુરવઠો. તો QD બરાબર QS થવું જોઈએ. QD ની કિંમત આપણને આપેલી છે 63 - 3P અને QS ની કિંમત આપેલી છે 4P. 4P ને આ બાજુ લઈ આવો અને 63 ને પેલી બાજુ લઈ જાઓ તો 4P માઇનસ થઈ જશે એટલે -3P - 4P ઇક્વલ ટુ -63 માટે આ બંનેનું શું થશે? -7P અને આ બાજુ -63 એટલે P ઇક્વલ ટુ બંને માઇનસ માઇનસ એટલે પ્લસ થઈ જશે 63 ડિવાઈડ બાય 7 એટલે 9. તો P આ શું આવી ગયું? બજાર સમતુલા ભાવ. કૌંસમાં કિંમત
ચાલો હવે માટે QD બરાબર 63 માઇનસ 3P માં P બરાબર 9 લેતા 63 માઇનસ 3 ઇન્ટુ P ની જગ્યાએ આપણે 9 લઈએ એટલે 63 માઇનસ 49 27 63 માંથી 27 બાદ કરો એટલે 36 અને QS ઇક્વલ ટુ 4P એટલે 4 ઇન્ટુ 9 એટલે 36 એટલે આમાં આપણે P બરાબર 9 લેતા તો QD ઇક્વલ ટુ QS થઈ ગયું ઇક્વલ ટુ 36 એટલે આ આવી ગઈ આપણી બજાર સમતુલા જથ્થો બીજો ક્વેશ્ચન એક બજાર સંશોધનમાં ચોકલેટની માંગ અને પુરવઠાના વિધેય નીચે મુજબ જાણવા મળ્યા છે QD બરાબર 1600 માઇનસ 30P અને QS બરાબર 1400 માઇનસ 70P બજાર સમતુલા ભાવ અને બજાર સમતુલા જથ્થો શોધો વળી જ્યારે વસ્તુની કિંમત ₹20 હોય ત્યારે માંગ અને પુરવઠો શોધો ચલો અહીંયા એક વસ્તુ તરીકે ચોકલેટ આપેલું છે ચોકલેટની માંગ અને પુરવઠા વિધેય આપેલું છે બજાર સમતુલા ભાવ અને બજાર સમતુલા જથ્થો શોધવા કીધેલું છે તો બજાર સમતુલાની શરત અનુસાર
શું થશે તો કે માંગ QD બરાબર જથ્થો QS. માંગ અને પુરવઠો સમાન થાય. માંગ બરાબર પુરવઠો. ચલો તો માંગ આપણે આપેલું છે 1600 - 30P અને પુરવઠા વિધેય આપેલું છે 1400 - 70P. અહીંયા પ્લસ કરી દેજો, સોરી, 1400 + 70. ચાલો માટે આ 70 ને આ બાજુ લઈ આવીએ એટલે માઇનસ થઈ જશે, -30P - 70P બરાબર 1600 ને બરાબર ની પેલ બાર લઈ જાઓ તે બી માઇનસ થઈ જશે એટલે 1400 - 1600. હવે આ બંનેનું થઈ જશે -100P બરાબર આ બેની બાદબાકી કરીએ તો -200 માટે P બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 200 ના છેદમાં 100 માટે P બરાબર 2. એટલે આ આવી ગઈ આપણી બજાર સમતુલા ભાવ. અથવા એને આપણે કિંમત બી કહી શકીએ, બજાર સમતુલા કિંમત. હવે QD બરાબર 1600 - 30P માં P બરાબર 2 લેતા એટલે 1600 - 30 × 2 એટલે 1600 - 60. 1600 માંથી 60 જાય એટલે 1540. તે જ પ્રમાણે QS માં 1400 + 70P માં P બરાબર 2 લેતા એટલે 1400 + 70 × 2 P ની કિંમત 2 મૂકીએ એટલે 1400 + 70 × 2 કરીએ એટલે 140. બંનેનો સરવાળો કરીએ એટલે 1540. અહીંયા જોઈ શકાય કે આપણો QD = QS = 1540 જવાબ આવી ગયો. એટલે આ આવી ગયું બજાર સમતુલા જથ્થો. બીજો સવાલ આપણને એમ કીધેલું છે કે જો વસ્તુની કિંમત 20 હોય તો માંગ અને પુરવઠો શોધો. એટલે વસ્તુની કિંમત P બરાબર 20 હોય ત્યારે માંગ QD બરાબર 1600 - 30P. તો 1600 - 30P ની જગ્યાએ આપણે લેવાના 20 એટલે 1600 -
600 1600 માંથી 600 બાદ કરીએ તો 1000 એટલે માંગ કેટલી થઈ જશે 1000 એકમ અને પુરવઠો પણ શોધવા કીધેલો છે QS ઇક્વલ ટુ 1400 વત્તા 70p એટલે 1400 વત્તા 70 કૌંસમાં 20 એટલે 1400 વત્તા 1400 એટલે પુરવઠો કેટલો થઈ જશે 2800 તો પુરવઠો 2800 થશે માંગ કેટલી થઈ જશે 1000 તો અહીંયા સમતુલા નહીં જળવાશે 20 ની કિંમત હોય ત્યારે માંગ ઓછી થશે અને પુરવઠાદાર પુરવઠો વધારશે ચલો તો આ આપણે આજે સુરેખ સમીકરણ અને તેના ઉપયોગને લગતા દાખલા જોયા બીજા દાખલા આપણે આગળ પણ કરાવેલા છે ક્લાસમાં બી કરાવેલા છે તે પણ તમારે પ્રેક્ટિસ કરવાની ચલો બધાને આમાં સમજ પડી ગઈ કે